વલી કોલિયાપાડાથી વણખોટાપાડા સુધીના બની રહેલ નવનિર્મિત માર્ગમાંનું સાંસદે નિરીક્ષણ કર્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વલી ગામથી કોલિયાપાડા વણખોટાપાડા એમ ઝઘડિયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગનું કામ ચાલી રહ્યું છે, જે માર્ગનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ માર્ગ પર પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જે રીતે મેટલિંગનો ઉપયોગ થવો જોઈએ તે થતો નથી અને તેઓએ જણાવ્યું હતું કે રોડમાં પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી. વધુમાં સાંસદે જણાવતા કહ્યું કે રોડમાં પાયાનું કામ નબળું થતું હોવાથી રોડ તૂટી જતાની સંભાવના રહેલી છે. સંસદ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ ડેપ્યુટી એન્જિનિયરના બાદ ઇજનેર દ્વારા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ માર્ગના કામમાં જે પણ ખામી હશે તે સુધારી લેવામાં આવશે. જો વલી કોલિયાપાડાથી વણખોટાપાડા સુધીનો જે રસ્તો હતો એ છેલ્લા 15 વર્ષથી મારી આ રસ્તાની તપસ્યા હતી. 15 વર્ષથી આ રસ્તો બને એના માટે મારા સતત પ્રયત્ન કર્યા અને એમાં વચ્ચે હિલ કટિંગ 2 જગ્યાએ કરવાનું હતું. એ સમય પર એ હિલ કટિંગ પર ગુજરાત પેટર્નમાંથી મોટી રકમ આપીને મેં મંજૂર કરાવ્યો. ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ મંજૂર છે 2 પાર્ટમાં. અહીંયા વલાથી ને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો બીજો પાર્ટ છે બીજા કોન્ટ્રાક્ટરનો એ કોલિયાપાડાથી વણખોટાપાડા સુધીનો. આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે. અંદરના ગામોનો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે. આશીર્વાદ રૂપ આ કાર્ય થઈ રહ્યું છે. પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી. કેટલાક લોકોએ છેલ્લા 3 દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાયો બહુ સારી વાત છે, પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે. અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં કીધું કે સાહેબ તમે જુઓ. તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા, એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ. તો આ જોયા પછી આજે દેખ આપને જે બતાવ્યું એ સ્થિતિ છે. બિલકુલ પ્રથમ કક્ષાનું કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટીવાળો. તો એમાં બિલકુલ મેટલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના. એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે. એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે, પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયરની અંદર આટલું નબળું કામ છે. તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લેશે એ પછી એ રસ્તો વર્ષ કે 2 વર્ષ જ ચાલવાનો છે, પછી તૂટી જ જવાનો. આ જે રસ્તાઓ તૂટી જાય છે એનું જે પાયાનું કામ નબળું થાય છે એ મેઇન કારણ છે. એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં, ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય, સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના, એ મેટલ સારા વપરાવા જોઈએ. એને જે સરકારની જે એસ્ટિમેટ છે એ પ્રકારે થવું જોઈએ. અને અહીંયા હું 2-2.5 કલાકથી હું રોકાયો છું. અહીંના ડેપ્યુટી એન્જિનિયર, એના આખી ટીમને, કોન્ટ્રાક્ટર અને અહીંના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે. તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે, આદિવાસીઓને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે. તો કમસે કમ પેલો એક રોડ જે છે એ રોડ તો સારો બનવો જોઈએ. તો આ રસ્તો સારો બને એના માટે મેં વિઝિટ લીધી છે. અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય, બધા જ રસ્તાની ક્વોલિટી સારી હોવી જોઈએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક વહી માટે ખૂબ સારી વાતો કરે છે. તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે. ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ સાથે અમે આવ્યા છે. તો અમે અપેક્ષા રાખીએ છીએ અને લોકોમાં પણ જાગૃતિ આવી છે. આજે લોકો આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય, આજે બિલકુલ જાગૃતિ આવી છે. આ રસ્તાની નબળાઈ છે એ લોકો મને ફોનથી વાત કરતા હતા અને કેટલીક જે વાતો કરી છે તો મારાથી કહેવાય નહીં. જે રાજકીય નેતા માટે ટીકા ટિપ્પણી કરી છે કે આ વિસ્તારના રાજકીય નેતા શું કરે છે, આટલું નબળું કામ થાય છે. તો આ અમારા બધા જ માટે બહુ શરમજનક બાબત છે. તો કામ તો સારું થવું જોઈએ, એ જ મારી અપેક્ષા છે. કોન્ટ્રાક્ટર જોડે કોઈ વાત થઈ છે? કોન્ટ્રાક્ટર પણ અહીંયા છે, કોન્ટ્રાક્ટરને પણ કીધું, ડીએ ને પણ કીધું. કેટલાક ડીએ મને બતાવ્યું કે આ કામ છે, આ કાર્ય છે, આ કામ છે, આવી રીતના છે, આ રીતના. પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે. તો ભૂલ થયેલી જ સુધારો. જ્યાં જ્યાં નબળું છે ત્યાં નવેસરથી કામ થવું જોઈએ, એમ ચલાવી લેવાનું નથી. વિનોદ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર વાલિયા સબ ડિવિઝન પંચાયત. આ જે રસ્તો છે
એ વલીથી કોલિયાપાડા અને એની આગળનો સેક્શન એ કોલિયાપાડાથી વણખુટાપાડા નો છે. એ 2 સ્ટેજમાં કામ ચાલી રહ્યું છે. આ જે રસ્તો છે એમાં રિસર્ફેસિંગ છે અને પેલો જે રસ્તો આગળનો જે છે એ છે તો કાચાથી પાકો એટલે કે મેટલિંગના લેયર સાથેનો છે. જ્યારે આ રિસર્ફેસિંગના રસ્તામાં એક લેયર મેટલનું છે, બાકીનું 37.5 mm BSGનું લેયર છે નીચેનું, અને ઉપર 25 mm કાર્પેટ અને સિલકોટની આઇટમ છે. જે પૈકી BSGની કામગીરી હાલમાં ચાલી રહી છે. માનનીય સાંસદશ્રીએ મને ફોન દ્વારા જાણ કરી કે આ રસ્તા ઉપર હું છું અને કામગીરી નબળી ચાલી રહી છે, તો એટલે અમે આવીને એનું નિરીક્ષણ કર્યું. તો આ રસ્તાના ક્રોસ સેક્શનની અંદર અમુક જગ્યાએ સેન્સર પેવર ચાલતું હોવાથી જે જગ્યાએ તમારે જે જગ્યા ઉપર સેક્શનમાં ટેકરો હોય ત્યાં પેવર છોલાયેલ છે, જે ખરેખર જોડે જોડે કરી લેવું જોઈએ એજન્સીએ, પણ એ કરેલ નથી. તો એમને સૂચના આપેલ છે અમે કે તાત્કાલિક એનું રિપેરિંગ કરી નાખે. અને માનનીય સાંસદશ્રીએ અમારું જે આ બાબતે ધ્યાન દોર્યું, તો અમે આ તકે એમનો પણ એક જાગૃત સાંસદ તરીકે અમે એમનો આભાર માનીએ તમે છીએ. કામ જાતે નિરીક્ષણ કર્યું, તમને કેવું લાગ્યું કામ? કામ નિરીક્ષણ કરતાં કામની આમ મટીરિયલ તો સારું જ છે, પણ જે પેવર સેન્સર પેવર છે એને કારણે અમુક જગ્યાએ પેવર ઘસાઈ ગયેલ છે, અને એ એકચ્યુઅલી સાવલથી એમણે ભરી લેવું જોઈતું હતું, પણ એ ભર્યું નથી, એટલે એ લોકો રિપેર કરી લેશે. અને જો આ ફર્સ્ટ લેયર છે, આના પછી બીજા પણ 2 લેયર આવશે, એમાં કમ્પ્લીટ થઈ જશે કામ.